નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મયુર ભંડારી. સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની ટીમ જે છે આવી પહોંચી છે બોટાદ જિલ્લાના તાજપર ગામે, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે જેમને એમના તલમાં અને મગફળીના પાકમાં એક આપણી ઈયળની દવા અત્યારના માધ્યમથી લેટેસ્ટ દવા આવી છે તેમનો ઉપયોગ કરેલો છે. તો આપણે તેમના મુખેથી જ સાંભળશું કે રિઝલ્ટ કેવું લાગ્યું છે અને તેમનો પરિચય લેવું. કે તમારું નામ? જીતુભાઈ રણછોડભાઈ પટેલ. તો આપણે તલમાં કઈ દવાનો ઉપયોગ કરેલો? આ કોટીવાનો. કોન્ટીવાનો ઉપયોગ કર્યો હતો. ત્યારે કોન્ટીવાનો ઉપયોગ કર્યા પહેલા શું હતું તલમાં? આમાં ઈળું બહુ હતી. આમાં મેં સિંગમાં અને તલમાં બેમાં મને રિઝલ્ટ સારું મળ્યું છે. એમાં કાંઈ શંકા કરવા જેવી કોઈ વસ્તુ છે અને સારામાં સારી વસ્તુ છે અને આમાં લાભ મળ્યો છે. આપણે કેટલા દિવસ પહેલા મારી છે? આપણે આ 5 દી પહેલા આ તલમાં મારી હતી, સિંગમાં 10 દિવસ છે. હજી બે માંથી એકમાં ઈયળ આવી છે? નહીં, કોઈ વસ્તુ નહીં. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે વિડીયોના માધ્યમથી કે તલમાં અત્યારમાં કોઈ પણ પ્રકારની ઈયળનો ખા કે એવું કાંઈ પણ છે નહીં. તો ખેડૂત મિત્રો, કોન્ટીવા દવાનો ઉપયોગ તમે કોઈ પણ પાક કર્યો હોય, તલ હોય, મગફળી હોય, તુવેર હોય, એરંડા હોય અથવા તો કોઈ પણ પ્રકારનો શાકભાજીનો પાક હોય, મગ હોય છે જ કામ કરે. મગમાં પણ તમે મારી શકો છો. આ કાકાએ મગમાં પણ વાપરેલું છે, એમાં પણ રિઝલ્ટ સારામાં સારા મળ્યા છે અને રિઝલ્ટ લાંબા ગાળાના મળે છે અને માત્ર ડોઝ છે 3 ml નો અને રિઝલ્ટ સારામાં સારા લાંબા ગાળાના મળે છે. એટલે તમે પણ અવશ્ય ઈળના એટેકથી તમે પણ કોઈ પણ પ્રકારનું કંટ્રોલ ન થતો હોય ત્યારે અવશ્ય એક વસ્તુ યાદ રાખો, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીનું કોન્ટીવા કરીને આવે છે, જેનો અવશ્ય ઉપયોગ કરો અને લાંબા ગાળાના રિઝલ્ટ લ્યો. આપણે કેવી એમ નહીં, ખેડૂત મિત્ર બોલે છે કે આપણે રિઝલ્ટ ન આવે. કોન્ટીવા મેં માર્યું એટલે મને ફાયદો ઘણો મળ્યો છે. હા, અને આ બીજા ખેડૂત વાપરી શકે? હા, વાપરી શકે, સારામાં સારું છે. તો ખેડૂત મિત્ર, તમે પણ કોન્ટીવાનો ઉપયોગ અવશ્ય કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.